જય હિન્દ મિત્રો. આજે તમને ગુજરાતનું ફેમસ પ્રસિદ્ધ સ્થળ ચોટીલાનું જલારામ મંદિર તેના વિશે તેની વિશેષ અગત્યઓ વિશે માહિતી આપવાની છે. સલમાન ખાનની મૂવીનું શૂટિંગ પણ અહીંયા થયું છે. અહીંયા એક બે નહીં પણ 12થી પણ વધુ સુવિધાઓ છે. તો આ વિડીયોમાં તમને એના વિશે સંપૂર્ણ માહિતી મળી જશે. તમે અહીંયા જોશો તો તમને સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને જોવા મળશે. સિટીમાં ભાગ્યે જ જોવા મળતો હોય છે, કેમ કે મોટી અને ગીચતાભરી બિલ્ડિંગોના કારણે લોકો જોઈ શકતા નથી. અહીંયા વૃક્ષારોપણ ભરપૂર માત્રામાં થયેલ છે. તમે આ મંદિરનો પરિસર વિશાળ પરિસર છે. મંદિરના ગેટથી જેવા એન્ટર થશો તમને તો સ્ટાર્ટિંગમાં તમને વોશરૂમ, પછી આ સિટિંગ એરિયા છે, આ ઓફિસ છે. તમે જો અહીંયા રોકાવું હોય તો હોટલથી પણ અડધા ભાવ તમને તમને અહીંયા રોકાવા મળશે. પછી આ લેફ્ટ સાઈડ તમે એન્ટર થશો તો ચોમાસા જેવી સિઝન હોય, ઋતુ હોય, તો તમે અહીંયા પોતાનું 2 વ્હીલર 4 વ્હીલર પાર્કિંગ અહીંયા રાખી શકો છો. એના માટે પણ વિશેષ જાળવણી કરવામાં આવતું હોય છે. આપણે વિશાળ પાર્કિંગ તો છીએ. અહીંયા મેં પહેલાં પણ જણાવેલું હતું કે વૃક્ષોની વિશેષ રીતે માવજત કરવામાં આવે છે. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો વૃક્ષો એવી રીતના છે. ટ્રી પ્લાન્ટ છે અને પ્રાઇવેટ રિસોર્ટ ગાર્ડન હોય એવી રીતના કરવામાં આવે છે. આ મંદિરમાં દિવાળીમાં ભારે માત્રામાં અને બીજા તહેવારો પણ ભારે માત્રામાં ટ્રાફિક રહેતો હોય છે. અહીંયા તમે જોતા હશો તો મૂર્તિઓની પણ સ્થાપના કરવામાં આવી છે. વિશેષ રીતે અલગ રીતે તમે જોઈ શકતા હો છો. આવી ઘણી વસ્તુ તમને આ વિડીયોમાં જોવા મળશે. આ મંદિરમાં નિઃશુલ્ક રૂપે ભોજન આપવામાં આવતું હોય છે. નિઃશુલ્ક રૂપે ચા પણ છે. આ ભોજનાલય છે, એના પર તમે જોઈ શકો. અને નાળિયેરના વૃક્ષો છે અને બીજા પણ ઘણા વૃક્ષો છે. મંદિરમાં તમને નિઃશુલ્ક ભોજન, નિઃશુલ્ક નાસ્તો, વિશાળ પાર્કિંગ એરિયા, ચિલ્ડ્રન પ્લે એરિયા, આ બધું નિઃશુલ્ક રૂપે આપવામાં આવતું હોય છે. અને સોલાર પ્લાન્ટ પણ છે. તમને એ પણ જાણીએ. આ જે ચોટીલા મંદિર તમે જોઈ શકતા હો છો. ગાર્ડન એક બેની પણ બધા ઘણા છે. લોકો વહેલી સવારે અહીંયા મોર્નિંગ વોક એક્સરસાઇઝ માટે પણ આવતા હોય છે. આ મંદિરનો પાછળનો ભાગ છે અને ગૌશાળા તરફનો ભાગ છે. આ 2 બિલ્ડિંગ છે, જેમાં 108 રૂમ છે. એક બિલ્ડિંગમાં 56 અને સેકન્ડ બિલ્ડિંગમાં 56, એટલે કે 108 રૂમ. અને આ બિલ્ડિંગ ઉપર સોલાર પેનલ લગાવવામાં આવી છે. સોલાર રૂફટોપ છે, પ્લસ સોલાર વોટર હીટર છે. અહીંયા પ્રદૂષણની માત્રા નહીવત છે અને બિલ પણ ઝીરો આવે છે. આ બીજા ગાર્ડન તમે અલગ અલગ વૃક્ષો જોઈ શકશો. આ ગાર્ડન તમે જેવા અહીંયા એન્ટર થશો, ગમે તે ઋતુમાં, ભલે શિયાળા હોય, ઉનાળામાં ચોમાસું હોય, લોકોએ પણ પોતાને જણાવ્યું છે કે અહીંયા ગરમી થતી જ નથી, કોઈ પણ ઋતુમાં આવો. એટલે લોકો જે અહીંયા આવે છે પોતાના અનુભવ જણાવે છે. અને તમે ઉનાળામાં આવો તો પણ વહેલી સવારે ઘણીવાર ઠંડક લાગતી હોય છે, રાતના પણ ઠંડી લાગતી હોય છે, કેમ કે અહીંયા પોલ્યુશન ઝીરો છે, નહીવત છે. અને બીજી પણ મંદિરની સુવિધા તમે આમાં વિડીયો પર આપેલ સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. ત્રીજા નંબરનું ગાર્ડન અન્ય ગાર્ડન. આ મંદિરમાં ડેઈલી સવારે 11 વાગ્યા પછી સાફ સફાઈ કરવામાં આવતી હોય છે. અહીંયા વિશેષ અલગથી પણ સ્ટાફ રાખવામાં આવ્યો છે મંદિરની સ્વચ્છતા અને જાળવણી માટે. અને લોકોને અહીંયા વોકિંગ, એક્સરસાઇઝ અને ફોટોશૂટ એવું ગમતું હોય છે. મંદિરના